નમસ્કાર મિત્રો, મારી ઉંમર 35 વર્ષની છે અને હું એક પરિણીત સ્ત્રી છું. અને ગયા વર્ષ અમારા ઘરના નોકર કોઈ કારણસર નોકરી છોડીને ચાલ્યા ગયા. પછી મારા પતિએ પેપરમાં જાહેરાત આપી અને ઘણા લોકો તેમને નોકરી માટે મળવા આવ્યા. ઘણા લોકોને મળ્યા પછી મારા પતિએ એક 20 વર્ષનો છોકરાને પસંદ કર્યો, જે 3 વર્ષથી કામ કરી રહ્યો હતો અને તે રસોઈ, સફાઈ, કપડાં ધોવા જેવા બધા કામ સારી રીતે કરતો હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે શું આવા નાના છોકરાને નોકરી રાખવો યોગ્ય છે, તો મારા પતિએ કહ્યું કે નાનો છોકરો છે તો કામ ઝડપથી કરશે, પણ તેનું શું ખબર હતી કે આ છોકરો તેના પોતાની પત્ની સાથે શું કરવાનો છે. મિત્રો, મારા પતિની ઉંમર 40 વર્ષની છે અને હવે આવી સુંદર પત્ની તરફ ધ્યાન પણ નથી આપતું. આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નહીં. પણ જ્યારે તે નવો છોકરાને નોકરી રાખ્યો ત્યારે મેં મારી શાલીનતા છોડી દીધી અને હવે હું તમને નોકર વિશે જણાવું છું કે એક 20 પ્રશ્ન યુવાન અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે. તેનું શરીર એકદમ ફિટ છે અને મને આંટી કહેતો હતો. તમે તેને જે પણ કામ કરવા માટે કહો તો ભાગીને તે કરી લેતો. કામ કરતી વખતે તે ક્યારેય વાદ વિદાય ન કરતો. સાદી ભાષામાં કહેતો તો એક આદર્શ સેવક હતો. મને તેના પ્રત્યે એવું કોઈ આકર્ષણ નહોતું, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે મને તેને પ્રેમ કરવાની એટલી ત્રીવી ઈચ્છા થઈ ગઈ. મારે ઘર સાફ કરવું પડ્યું, તેથી મેં મારી મદદ માટે મારી સાથે તેને રાખ્યો. હું સરળ જગ્યાઓ સાફ કરતી હતી અને તે મુશ્કેલી જગ્યાઓ સાફ કરી રહ્યો હતો. તે સમયે અમે બંને રસોડામાં હતા. હું નીચે સાફ કરી રહી હતી અને મેં તેને સ્ટૂલ પર રાખ્યો હતો. તેના કપડાં ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યું હતું. હવે ઉપર તેણે માત્ર બનિયાન પહેર્યું હતું અને નીચે પાયજામો પહેર્યો હતો અને તેની હલચલના કારણે સ્ટૂલ લપસી ગયું. તરત જ મેં મારું કામ છોડીને સ્ટૂલ પકડી લીધું, જેથી તે પડી ન જાય. મેં તેને કહ્યું, શાંતિથી કામ કર, ક્યારે પડી ન જવાય. ધ્યાન રાખજે. તેણે કહ્યું, ઠીક છે આંટી. હવે હું સ્ટૂલ પકડી રહી હતી એટલે તે બેદરકાર બની ગયો અને જોરથી છત સાફ કરવા લાગ્યો. તેની હલચલના કારણે તેનું શરીર અચાનક મારા મોઢાના સ્પર્શ થયું અને તેને જોતાં જ મારા શરીરમાં કરંટ વહી ગયો. મને ખબર નથી કે મારા પતિ સાથે ક્યારે સમય પસાર કરશે. પછી મને તરત જ તેને પ્રેમ કરવાનું મન થયું. પછી મારા મોઢા પર પાણીનું એક ટીપું પડ્યું. મેં ઉપર જોયું તો તેના શરીરમાંથી પરસેવાનો ટપકતો હતો. તે પછી મેં તેના પર મારા શરીરનું જાદુ ચલાવવાનું શરૂ કર્યું. હવે રસોડામાં કામ કરતી વખતે હું વારંવાર તેની નજીક આવવા લાગી. હું તેને વારંવાર સ્પર્શ કરવા લાગી અને હું તેને જુદી જુદી રીતે સ્પર્શ કરવા રહી હતી, જેથી તે મારા હૃદયની જાળમાં ફસાઈ જાય. મને આ કારણે ઘણો સમય થઈ ગયો, પરંતુ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઈ શકતી નથી. શરૂઆતમાં હું થોડી નિરાશ થઈ ગઈ કે કદાચ મારામાં હવે તે નથી, પરંતુ પછી મેં વિચાર્યું કે હું આટલી સરળતાથી તેને છોડી શકતી નથી. પછી હું એક દિવસ નાહવા બાથરૂમમાં ગઈ. ઘરમાં કોઈ નહોતું. જાણી જોઈને કોઈ પણ કપડાં વગર બાથરૂમમાં ગઈ. અંદર ગઈ અને પછી દરવાજો ખોલ્યો અને મેં તેને બોલાવ્યો. મેં તેને કહ્યું, હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ. તેને કહ્યું, તમારા કપડાં ક્યાં પડ્યા છે? મેં કહ્યું કે પલંગ પર છે. તો તેનું કહ્યું, ઠીક છે, હું લઈ આવું છું. પછી 1 મિનિટમાં તે કપડાં લઈને બાથરૂમની બહાર આવ્યો અને મને બોલાવી. હું કપડાં વગર અંદર હતી. મને મારું શરીર ભીનું હતું. મેં ઝડપથી મારો ચહેરા પર સાબુ નાખ્યો અને મેં બાથરૂમનો દરવાજાને ખોલ્યો. મને કોઈ દેખાતું નહોતું. દરવાજો ખોલતાની સાથે જ તેની નજર મારા પર પડી અને મને જોતાં જ તેનું મોં ખુલ્લું જ રહી ગયું. તેને ખાતરી થઈ ગઈ કે હું કોઈ જોઈ શકતી નથી, તેથી તે આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો. ત્યારે મેં કહ્યું, મારા કપડાં ક્યાં છે? મારો અવાજ સાંભળીને તે હોશમાં આવી અને ગયો અને કપડાં મારા બાથરૂમમાં હાથમાં આપ્યા. પછી મેં તેને
થેન્ક યુ કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. મેં વિચાર્યું કે આનાથી વધુ હું તેને શું બતાવી શકું અને મને ખાતરી હતી કે આ વખતે મારી જાળમાં ફસાઈ જશે. પછી મેં જે વિચાર્યું હતું તેવું જ થયું. આજે રમેશ મારી સામે એક અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યો હતો. જ્યારે પણ હું તેની તરફ જોતી ત્યારે તે મારી તરફ જોઈ રહ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે હું તેને જોઈ રહી છું ત્યારે તે મારાથી દૂર જતો અને 2 થી 3 દિવસ આ રીતે ચાલ્યું. પછી તે દિવસ આવ્યો જ્યારે તે મને પ્રથમ વખત સુખ આપ્યું. હું રાતે અચાનક જાગી ગઈ. મને તરસ લાગી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ. અમારા ઘરની બહાર એક નાનું નોકરનું ઘર છે. સેવકો માટે તે બનાવવામાં આવ્યું હતું. તે પણ તે જ જગ્યાએ રહેતો હતો. રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે. પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘર તરફ ગઈ અને મેં જોયું કે લાઇટો ચાલુ હતી. મને વિચાર આવ્યો કે આટલી મોડી રાતે રમેશ શું કરતો હશે. પછી હું ઘરની બહાર નીકળી અને નોકરના ઘરે પહોંચી તો મેં જોયું કે બારી ખુલ્લી હતી. તેથી હું ધીમે ધીમે અંદર ડોકિયું કરવા લાગી. મેં તેને બેડ પર પડેલો જોયો. તેનો એક હાથમાં ફોન હતો અને બીજા હાથે પોતાના જાતને શાંત કરી રહ્યો હતો. તે નંગે હાથ પકડાઈ ગયો. મેં બારી પાસે ઊભી રહીને મેં તેનું બૂમ પાડી, શું કરે છે? મારો અવાજ સાંભળીને તેને આચરણ થયું. તેથી નજર બારી પર પડી અને તે પોતાના હાથ વડે સંતાડવાનું લાગ્યો. પછી મેં તેને દરવાજો ખોલવાનું કહ્યું. તે કપડાં પહેરવા લાગ્યો. મેં તેને ના પાડી અને આ જ હાલતમાં તેને દરવાજો ખોલવાનું કહ્યું. હવે તો લાચાર હતો અને એણે એમ જ દરવાજો ખોલ્યો. પછી હું સીધી એના પલંગ તરફ અંદર ગઈ અને તેનો ફોન પડેલો હતો. એક કઈ સમય કે વિચારે પહેલા મેં તેને ફોન ખોલ્યો કારણ કે તેના પર કોઈ લોક નહોતો. પછી મેં જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના ફોનમાં મારા ફોટા અલગ અલગ એંગલથી લેવામાં આવ્યા હતા. તે મને યાદ કરી રહ્યો હતો. તે જોઈને મને ખૂબ જ આનંદ થયો પણ મેં તેને બતાવ્યું નહીં. પછી મેં ગુસ્સાનું નાટક કર્યું. પછી હું તેની તરફ ગઈ અને તેને ગુસ્સાથી જોવા લાગી. તેનો ચહેરો પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ હું કંઈ બોલી રહી નહોતી, ફક્ત તેની સામે જોઈ રહી હતી. ત્યારે તેને કહ્યું, પ્લીઝ મને માફ કરી દો આંટી, મેં ભૂલ કરી છે. મેં કહ્યું કે તારી મારા પર ખરાબ નજર છે. તેને કહ્યું, ના એવું નથી. મેં ક્યારેય તમારા વિશે ખરાબ વિચાર્યું નથી. પણ તમે એટલા સુંદર છો કે હું તમારા વિશે વિચારું તો હું બધું ભૂલી જાઉં છું. મને તમારો ફોટો જોઈને બહુ મજા આવે છે. જો કે મેં ક્યારેય તમારી સાથે કોઈ કરવાનો કે તરફને પેશ કરવાનો પ્રયાસ નથી કર્યો. તેની પાસેથી આ સાંભળતા જ હું તેની નજીક ગઈ. પછી મેં તેને કહ્યું કે હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈ કરવાનું વિચારે, મને સ્પેશ કરવાનો પ્રયાસ કરે અને મારા શબ્દો સાંભળો. તેનો ચહેરો આનંદથી ભરેલો હતો. પછી શું થયું તે સમજી શકશો. તો મિત્રો, અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા તમામ વિડીયો તમને જોવા મળશે. ધન્યવાદ.